કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી વોશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા। પીએમ મોદીના વોશિંગ્ટન ડીસીના આગમન પર એરબેઝ પર રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું। વડાપ્રધાન મોદી 21મી જૂનના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર પાસે યોગ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ પહેલા પીએમ મોદી અમેરિકન રોકાણકારો અને બુદ્ધિજીવી વર્ગના લોકોને મળ્યા। પીએમ મોદી 20મી જૂનથી 24મી જૂન સુધી 4 દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે। પીએમ મોદીને યુએસ કોંગ્રેસમાં સંબોધન કરવા માટે પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। વડાપ્રધાન મોદીએ વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઇડન સાથે ડિનર કર્યું હતું। આ ડિનરની યજમાની અમેરિકી રાષ્ટ્રપતિ અને તેમના પત્ની દ્વારા કરવામાં આવી। આ ડિનર માટે યુએસના ફર્સ્ટ લેડી જીલ બાઇડને વ્હાઇટ હાઉસના શેફ પાસેથી વિશેષ મેનુ તૈયાર કરાવ્યું। આ વિશે વાત કરતા જીલ બાઇડને જણાવ્યું હતું કે પીએમ મોદી શાકાહારી હોવાથી તેમના માટે શાકાહારી વાનગીઓ તૈયાર કરાવવામાં આવી છે। પીએમ મોદીનું ડિનરમાં લીંબુ, દહીં, સોસ, બાજરી, समर स्क्विश, शेकेला कॉर्न, कर्नल सलाड, गुलाब અને ઇલાયચીયુક્ત સ્ટ્રોબેરી શોર્ટકેક સહિત અન્ય વાનગીઓ પીરસવામાં આવી હતી। As some of you may know, Prime Minister Modi is a vegetarian. So we asked Chef Nina Curtis, a plant-based pioneer, to work with our White House chefs and create a stunning vegetarian menu. Guests will have the option to add fish to their main course as well, if they choose. અમેરિકાની મુલાકાતે રહેલા પીએમ મોદી માટે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને અમેરિકન ફર્સ્ટ લેડી જીલ બાઇડન તેમના માટે ડિનરનું આયોજન કર્યું અને યુએસના પ્રથમ લેડી જીલ બાઇડને ડિનરને લઈ અને ઘણી બધી વાતો શેર કરી છે, જે બાદ ડિનરનું મેનુ પણ સામે આવી ગયું છે। જીલ બાઇડને શેફ સાથે ડિનર તૈયાર કરવા માટે પણ કામ કર્યું છે। જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાજરીને પ્રોત્સાહન આપવાના આહવાન પર અમેરિકાની પ્રથમ મહિલા જીલ બાઇડને તેમના સન્માનમાં આયોજિત સ્ટેટ ડિનરમાં બાજરી આધારિત વાનગીઓનો સમાવેશ કર્યો છે। જીલ બાઇડને રાત્રિ ભોજન માટે શેફ નીના કર્ટિસ, વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ શેફ ક્રિસ કોમરફોર્ડ અને વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ પેસ્ટ્રી શેફ સુસી મોર્સિન સાથે પણ કામ કર્યું હતું। Guests will walk across the South Lawn into a pavilion draped in rich greens with saffron-colored flowers at every table, the colors of the Indian flag. And on the transparent sides, these colors and the strength of the heritage they represent frame the iconic scenery and symbols of our nation, our democracy, and our history. વડાપ્રધાન મોદી અમેરિકા પ્રવાસના બીજા દિવસે વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઇડનને મળ્યા હતા। મુલાકાત દરમિયાન પીએમ મોદીએ બાઇડનને લંડનની ફેબર એન્ડ ફેબર લિમિટેડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી 10 પ્રિન્સિપલ ઓફ ઉપનિષદની પહેલી આવૃત્તિ ભેટમાં આપી હતી। પીએમ મોદીએ યુએસ પ્રમુખ જો બાઇડનને ભેટમાં આપેલા બોક્સમાં ચાંદીનો સિક્કો પણ આપ્યો છે, જેને રાજસ્થાનના કારીગરો દ્વારા તૈયાર કરાવવામાં આવ્યો હતો। તેને ચાંદીના દાન તરીકે રજૂ કરવામાં આવ્યો હતો। આ સાથે જ બોક્સમાં ભગવાન ગણેશની મૂર્તિ અને ચાંદીનો તેલનો દીવો પણ ભેટમાં આપ્યો છે। તો આ સાથે જ ગુજરાતનું મીઠું પણ ભેટમાં આપવામાં આવ્યું હતું। વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે છે ત્યારે વડાપ્રધાને મિત્ર બાઇડનને ખાસ ભેટ આપી છે, જેમાં પીએમ મોદીએ જીલ બાઇડનને 7.5 કેરેટનું ગ્રીન ડાયમંડ, પંજાબનું ઘી અને જો બાઇડન માટે સોનાનો સિક્કો આપ્યો છે। સાથે જ ગુજરાતનું મીઠું, ભગવાન ગણેશની મૂર્તિની સાથે દીપક પણ આપ્યો। ઉત્તરાખંડમાંથી ચોખા, તમિલનાડુમાંથી તલ, કર્ણાટકમાંથી મૈસૂર અને ચંદનનો ટુકડો, તો સાથે જ પશ્ચિમ બંગાળના કુશળ કારીગરોએ તૈયાર કરેલું ચાંદીનું નારિયેળ પણ આપવામાં આવ્યું। રાજસ્થાનમાંથી 24 કેરેટ સોનાનો સિક્કો, 99.5% કેરેટનો ચાંદીનો સિક્કો, મહારાષ્ટ્રમાંથી ગોળ આપવામાં આવ્યો છે। મહત્વનું છે કે વડાપ્રધાનનો આ પ્રવાસ ભારત માટે અત્યંત ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે, જેનાથી ભારતના વિકાસને વધુ વેગ મળશે।
વર્જિનિયામાં આવેલા નેશનલ સાયન્સ ફાઉન્ડેશનમાં વડાપ્રધાન મોદીએ યુએસના ફર્સ્ટ લેડી જીલ બાઇડન સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન બંનેએ શિક્ષણ ક્ષેત્રને લઈ અને ચર્ચા કરી હતી. આ દરમિયાન યુએસમાં ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધુ પણ હાજર રહ્યા હતા. આ વિશે વાત કરતા અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઇડને જણાવ્યું કે જો આપણે અર્થતંત્રને મજબૂત બનાવવા માંગીએ છીએ તો આપણે યુવાન લોકોને વધુ પ્રોત્સાહિત કરવાની જરૂર છે. યુવાનોને તેમની લાયકાત પ્રમાણે તક મળે તે સુનિશ્ચિત કરવું તે આપણી જવાબદારી છે. ક્લીન એનર્જી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઘણી નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું છે. If we want our economies to be strong, we need to invest in young people who are our future. We need to ensure that they have the opportunities that they deserve. Through Joe's Investing in America agenda, we're creating millions of good jobs in growing industries like clean energy and manufacturing. વર્જિનિયામાં યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઇડન સાથે મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિકાસને જાળવી રાખવા માટે અમેરિકા અને ભારતને ટેલેન્ટની જરૂર છે. અમેરિકામાં ટોચના શૈક્ષણિક સંસ્થાન અને ટેકનોલોજીની છે તો બીજી તરફ ભારત પાસે સૌથી મોટી યુવા ફેક્ટરી છે. આ માટે મને લાગે છે કે અમેરિકા અને ભારતની ભાગીદારી સસ્ટેનેબલ ગ્રોથ માટે નિર્ણાયક સાબિત થશે. आज भारत और अमेरिका को ग्रोथ का मोमेंटम बनाए रखने के लिए एक पाइपलाइन ऑफ टैलेंट उसकी भी जरूरत है. जहां एक और अमेरिका के पास उच्च कोटि के शिक्षण संस्थान है, एडवांस टेक्नोलॉजीज है, वहीं भारत के पास विश्व की सबसे बड़ी युवा फैक्ट्री है. और इसलिए मुझे विश्वास है कि भारत और अमेरिका की साझेदारी सस्टेनेबल और इंक्लूसिव ग्लोबल ग्रोथ का इंजन साबित होगी. યુએસના ફર્સ્ટ લેડી જીલ બાઇડને વર્જિનિયાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. બંને મહાનુભાવોએ શિક્ષણ અને રિસર્ચ મુદ્દે પોતાના વિચાર વિમર્શ કર્યા હતા. આ કાર્યક્રમમાં હાજર ગોકુલ કૃષ્ણને જણાવ્યું હતું કે પીએમ મોદી અને જીલ બાઇડનને સાંભળવાથી જ્ઞાનમાં વધારો થયો. બંને દેશ શું કામગીરી કરે છે એ જાણવાની તક મળી. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં બંને રાષ્ટ્ર સારું યોગદાન આપી શકે છે. And it was very illuminating to listen to Prime Minister Modi and Dr. Jill Biden, and it was quite interesting to know what the two countries have been doing, and it is quite motivating to work more, and I hope that the two countries can do a lot more ahead in the અમેરિકાની મુલાકાતે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે ત્યારે હોટેલ ઇન્ટરકોન્ટિનેન્ટલ વિલા ખાતે પ્રવાસીઓ ભારતીયોએ તેમનું સ્વાગત કર્યું હતું અને પીએમ મોદીને જોઈ અને ભારત માતા કી જય તેમજ મોદી મોદીના નારા લગાવ્યા હતા. વોશિંગ્ટનમાં માઇક્રોન ટેકનોલોજીના અધ્યક્ષ અને સીઈઓ સંજય મલ્હોત્રાએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને મુલાકાત બાદ સંજયે કહ્યું હતું કે આ મુલાકાત સારી રહી. અમે ઘણીવાર ચર્ચા કરીએ છીએ અને અમે ખરેખર ભારતમાં વધુ તકોની આશા રાખીએ છીએ. We discussed a wide range of topics and we really look forward to greater opportunities in India. Micron is a global leader in memory and storage, and we are a supplier to for memory and storage in all end markets, from data centers to smartphones. અમેરિકાના પ્રવાસે રહેલા વડાપ્રધાન વિવિધ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી રહ્યા છે ત્યારે જનરલ ઇલેક્ટ્રિક સીઈઓ એચ લોરેન્સ ક્લબ જુનિયરે વોશિંગ્ટન ડીસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના કોઓર્ડિનેટર જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે આગામી 2 દિવસ દરમિયાન પીએમ મોદી અને જો બાઇડન ભવિષ્ય પર કેન્દ્રિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. બંને નેતાઓ વચ્ચેની આ ભાગીદારી આગામી 10 થી 15 વર્ષ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. બંને નેતા સંરક્ષણ સહયોગ, સાયબર સુરક્ષા, સ્પેસ, જળવાયુ પરિવર્તન વિશે ચર્ચા કરશે. દ્વિપક્ષીય બેઠકથી બંને દેશ વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે.
the kinds of things that the two leaders will be discussing over the next couple of days, you'll see it's very future focused because this is going to be a defining partnership for the next 10, 15 years at least. Well, I would point you to what we're going to be talking about over the next couple of days, but you'll see from defense cooperation, cyber, space, resilient supply chains, climate change. I can go on and on. It's all about improving and deepening this bilateral relationship with India. It really is a forward-looking, future-focused discussion. G20 હેઠળ શિક્ષણ મંત્રીઓની બેઠકમાં વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૌશલ અને શિક્ષણના ક્ષેત્રમાં ઘણી સંભાવના પ્રદાન કરે છે. આપણે આ ક્ષેત્રમાં સંતુલન જાળવી રાખવાની જરૂર છે અને G20 તેમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. સતત વિકાસના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ગ્રીન ટ્રાન્ઝિશન, ડિજિટલ પરિવર્તન અને મહિલા સશક્તિકરણ નિર્ણાયક સાબિત થશે. દેશમાં 10,000 ટિકરિંગ લેબ સ્થાપિત કરવામાં આવી છે. આ લેબ વિદ્યાર્થીઓ માટે રિસર્ચ અને સંશોધન ક્ષેત્રે નર્સરીનું કામ કરશે. 75 લાખ બાળકો આ લેબમાં અભ્યાસ કરે છે. With opportunities, technology also poses challenges. We have to strike the right balance. The G20 can play an important role in this. Excellency, in India, we have laid emphasis on research and innovation as well. We have set up 10,000 Atal Tinkering Labs across the country. These are acting as research and innovation nurseries for our school children. આસામમાં પૂરની સ્થિતિના કારણે 45,000 લોકો પ્રભાવિત થયા છે, જ્યારે કે 108 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. મોઈરાંગના બટાગોલા ગામમાં 200 પરિવારો અટવાયા છે. છેલ્લા ઘણા દિવસોથી આસામમાં મુશળધાર વરસાદના કારણે બ્રહ્મપુત્ર સહિત અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. પૂરના કારણે કુલ 310 હેક્ટર જમીન પર ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. છેલ્લા 24 કલાકમાં પૂરના કારણે 2 પાડા, 15 માર્ગ અને 2 બ્રિજને નુકસાન પહોંચ્યું છે. એનડીઆરએફ સહિત બચાવ દળની ટુકડીઓએ પૂરગ્રસ્ત ક્ષેત્રમાંથી 1,280 લોકોને સલામત બહાર કાઢ્યા હતા. ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક જીપ ઊંડી ખીણમાં પડતા 9 લોકોના મોત થયા હતા. અકસ્માત અંગે સીએમ પુષ્કરસિંહ ધામીએ દુઃખ વ્યક્ત કરી અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ અકસ્માતમાં જીપ 600 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ભોગ બનનાર લોકો હોકરા મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને ત્યારે કાર ભરખી ગયો હતો. બુધવારે રાત્રે ભારે વરસાદના પગલે રોડ ધરાશાયી થયો હતો અને તેના કારણે અકસ્માત સર્જાયો હતો. નજીકના ગ્રામજનોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. ધારાસભ્ય હરીશ ધામીએ મૃતકો માટે સહાયની માંગ કરી હતી. મણિપુરમાં દરરોજ હિંસાના સમાચારો સામે આવી રહ્યા છે. આ દરમિયાન ભારતીય સેનાના સ્પીચર ક્રોપ્સે કહ્યું હતું કે હિંસાની ઘટનાઓમાં 2 સૈનિકો ઘાયલ થયા છે. સ્પીચર ક્રોપ્સે જણાવ્યું હતું કે ગુરુવારે સવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના બોલસાંગમાં બદમાશોએ ગોળીબાર કર્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મણિપુરની સ્થિતિને લઈ અને 24 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તેમણે મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે શનિવારે બપોરે 3 વાગે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં એક બેઠક બોલાવી છે. મણિપુરમાં હિંસાને જોતા ઇન્ટરનેટ પ્રતિબંધને 25 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. હિંસાની ગતિવિધિઓને રોકવા માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મણિપુરની હિંસામાં અત્યાર સુધી 100 લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 24 જૂનના રોજ નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું છે. જે બેઠકમાં હિંસાથી હિટ ઉત્તર પૂર્વી રાજ્યની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. મણિપુરમાં અંદાજે 1.5 મહિનાથી શાંતિ જાળવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ હિંસાઓ અટકતી નથી, જે અંગે ચર્ચા કરવા અમિત શાહે બેઠક બોલાવી છે. જોકે મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિપક્ષી પાર્ટીઓ સતત સરકાર પાસે સર્વપક્ષીય બેઠકની માંગ કરી રહી હતી. 16 જૂનના રોજ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કરી અને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. તે પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી અને પીએમ મોદી પર
મૌન હોવાનો આરોપ લગાવ્યો હતો. 1.5 મહિના પહેલા મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. મેઈતેઈ સમુદાયે અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગ કરી છે. મેઈતેઈ સમુદાયની આ માંગના વિરોધમાં 3 મેના રોજ રાજ્યના પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચ કાઢી હતી અને ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી અને 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ પર પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર હેન્ડલ પરથી સોનિયા ગાંધીનો વિડીયો સંદેશ ટ્વીટ કરવામાં આવ્યો. સોનિયા ગાંધીએ પોતાના સંદેશમાં કહ્યું છે કે લગભગ 50 દિવસથી અમે મણિપુરમાં એક ભયાનક માનવીય દુર્ઘટના જોઈ રહ્યા છીએ. મણિપુરમાં લોકોના જીવનને તબાહ કરતી કહી શકાય કે હિંસાઓ થઈ રહી છે અને દેશના અંતરાત્મા પર તેને એક ઊંડો ઘા કહી શકાય. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમને પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. I express my condolences to all those who have lost their loved ones. I am deeply saddened to see people forced to flee the only place they call home and leave behind all that they have built over a lifetime. It is heartbreaking to witness our brothers and sisters who have coexisted peacefully turn against each other. બિહારની રાજધાની પટણામાં 23મી જૂનના રોજ વિપક્ષી દળોની બેઠક યોજાવાની છે અને 15 જેટલા વિપક્ષી દળોના અધ્યક્ષ અને નેતા આ બેઠકમાં હાજરી આપવાના છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજરી આપી શકે છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના સ્વાગત માટે પટણામાં કોંગ્રેસ કાર્યાલય બહાર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. પીડીપી પાર્ટીના નેતા મહેબૂબા મુફ્તી વિપક્ષી દળોની બેઠકમાં હાજરી આપવા માટે પટણા પહોંચ્યા છે. ભાજપના સાંસદ સુશીલ મોદીએ જણાવ્યું હતું કે લોકસભામાં જે પાર્ટીનો એક પણ સાંસદ નથી તે પક્ષ 303 બેઠકો પર જીત મેળવનારી પાર્ટીને પડકાર આપી રહી છે. બિહારમાં ભાજપ તમામ લોકસભા બેઠકો પર જીત મેળવશે. વર્ષ 1977માં જયપ્રકાશ નારાયણે વિપક્ષી દળોને સાથે લાવી અને જનતા દળની રચના કરી હતી. જો કે આજે વિપક્ષી દળો સાથે આવવા માટે તૈયાર નથી. લોકતંત્રને બચાવવા માટે નહીં પરંતુ પરિવારને બચાવવા માટે આ સંમેલન કરવામાં આવી રહ્યું છે. लोकसभा में जिस पार्टी का एक भी एमपी नहीं है वो 303 सांसदों वाली पार्टी को चुनौती देना, तो चुनौती देने में क्या लगता है. और जब जयप्रकाश नारायण ने 77 में जब इंदिरा गांधी को पराजित किया था तो सभी दलों का मर्जर करके एक दल बनाया जनता पार्टी, जो 4 बड़े दलों का मर्जर हुआ. आज कोई दल मर्जर करने के लिए तैयार है क्या? लोकतंत्र बचाने के लिए नहीं बल्कि परिवार को बचाने के लिए ये सम्मेलन हो रहा है. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે અમને કોઈનો ડર નથી. અમારા મુદ્દા એક છે તો અમે અલગ અલગ ચૂંટણી કેમ લડીએ. ઘણા વિપક્ષી દળો સમાન વિચારધારા ધરાવે છે અને અમે અમારા મતોની વહેંચણી કેમ થવા દઈએ. એનડીએમાં પણ ઘણા દળ સામેલ હતા, તો શું તેઓ કોઈના ડરથી સાથે આવ્યા હતા? આ પ્રકારની વાત પાયાવિહોણી છે. અમે લોકતંત્રને બચાવવા માંગીએ છીએ. નીતિશ કુમાર અને હું વધુમાં વધુ વિપક્ષી દળોને સાથે લાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ. વિપક્ષી દળોની બેઠક કેટલાક નેતા તો એવા છે જે પીએમ મોદી કરતા પણ વધુ રાજનૈતિક અનુભવ ધરાવે છે અને તેઓ પણ બેઠકમાં પોતાનો અભિપ્રાય આપશે. कोई डर नहीं है, किस बात का डर. अलग अलग क्यों लड़ना जब हमारे मुद्दे एक हैं, हम सब लाइट माइंडेड पार्टीज हैं, तो हम अपने वोट का बिखराव क्यों करें. और जब एनडीए थी तो एनडीए पता कितने दलों का गठबंधन था, तो क्या वो किसी के डर से इतने लोगों के साथ मिलकर के एनडीए बनाए थे. तो ये बेकार की बातें हैं. કેન્દ્રમાં એનડીએની સરકારને આગામી લોકસભા ચૂંટણીમાં સત્તામાંથી દૂર કરવા માટે વિપક્ષ એકજૂટ થઈ રહ્યું છે. જે અંતર્ગત પટનામાં વિપક્ષી નેતાઓની બેઠક પહેલા અલગ અલગ પક્ષના નેતાઓ પટના પહોંચી રહ્યા છે. તેવામાં સૌથી પહેલા પીડીપી સુપ્રીમો અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી પટના પહોંચ્યા હતા.
આ ઉપરાંત અન્ય નેતાઓ પણ પહોંચી રહ્યા છે. મહત્વનું છે કે આ પહેલા પણ વિપક્ષી દળોની બેઠકની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ બેઠક રદ કરવામાં આવી. વર્તમાન સરકારને લોકસભા ચૂંટણીમાં ટક્કર આપવા માટે વિપક્ષી કવાયત હાથ ધરી છે. આ બેઠકની આગેવાની નીતિશ કુમાર કરી રહ્યા છે. દિલ્હીના મંડાવલીમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ડિમોલિશનની ડ્રાઈવમાં મંદિરના એક હિસ્સાને દૂર કરવાનો પ્રયાસ કરતા સ્થાનિક લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમણે માત્ર રેલિંગ દૂર કરવાની કામગીરી કરી હતી. પોલીસ અધિકારીઓએ ઉશ્કેરાયેલા લોકોને શાંત કર્યા હતા. સુરક્ષા કારણોસર મંદિર પરિસરની બહાર અર્ધ લશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને પોલીસની હાજરીમાં મંદિર બહાર લગાવવામાં આવેલી ગેરકાયદેસર રેલિંગને દૂર કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે મંદિર વર્ષોથી છે અને ક્યારેય કોઈએ તેની સામે ફરિયાદ કે વાંધો ઉઠાવ્યો નથી. यहाँ पीडब्ल्यूडी का इंक्रोचमेंट रिमूवल का प्रोग्राम आज शेड्यूल्ड था. इसमें एक मंदिर का ग्रिल जो फुटपाथ के ऊपर एंक्रोच कर रहा था उनका रिमूव करने का प्रोग्राम था. यहाँ पे मंदिर के अराउंड में जो ग्रिल लगी है वो फुटपाथ के ऊपर एंक्रोच कर रखी है, तो वो ग्रिल हटाने के लिए हमसे असर रखी है. हमने असिस्टेंस दे दिया है और जहाँ पे फुटपाथ के ऊपर एंक्रोच करके वो ग्रिल लगाई थी वो ग्रिल हटा दिया है शांतिपूर्वक से और अभी लॉ एंड ऑर्डर नॉर्मल है, कोई प्रॉब्लम नहीं. દિલ્હીના મંડાવલીમાં ડિમોલિશન ડ્રાઈવ વિશે દિલ્હીના પીડબ્લ્યુડી વિભાગના મંત્રી આતિશી માર્લેનાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી દિલ્હીના એલજીના આદેશ પર કરવામાં આવી છે. આતિશીએ દાવો કર્યો હતો કે આ ડિમોલિશન ડ્રાઈવનો પ્રસ્તાવ ગૃહ મંત્રાલયની ધાર્મિક બાબતોની કમિટીએ તત્કાલીન ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આપ્યો હતો. મનીષ સિસોદિયાએ આ વખતે ડિમોલિશનની ડ્રાઈવને મંજૂરી આપી નથી. જો કે દિલ્હીના એલજીએ આ નિર્ણયને પલટી દીધો અને 10થી વધુ મંદિર તોડવાના આદેશ આપ્યા હતા. कार्यवाही एलजी साहब के आदेश पर हुई है. इसका प्रस्ताव होम डिपार्टमेंट की रिलीजियस कमेटी ने तब दिल्ली के उप मुख्यमंत्री मनीष सिसोदिया जी को जब दिया तो उन्होंने इन सारे डेमोलिशंस को डिसअप्रूव किया और कहा कि कोई भी डेमोलिशन नहीं होना चाहिए. जब फाइल एलजी साहब के पास गई तो उन्होंने उप मुख्यमंत्री मनीष सिसोदिया जी को ओवर रूल करते हुए ये सिर्फ एक मंदिर नहीं टूटने वाला, दिल्ली में अनेकों जगह 10 और मंदिर तोड़ने का आदेश एलजी साहब ने दिया. બિહાર કોંગ્રેસના પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના મનમાં સત્તા કે પદ માટે લાલચ નથી. જો રાહુલ ગાંધીને વડાપ્રધાન થવું હોત તો એ પહેલા પણ બની શક્યા હોત. કોંગ્રેસના લોકો ઈચ્છે છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને, પરંતુ એ જરૂરી નથી કે તેઓ આવું ઈચ્છતા જ હોય. ભાજપને હરાવ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઈચ્છે તેને વડાપ્રધાન બનાવી શકે છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે નિર્ણય લેશે.